એની બેગ ત્યાં પડી છે અને એક્ટિવા પાછળ બેઠો છે. બોલો મોડું થાય છે જો આ બેગ પડી એની. ઓ વાગ્યો. દક્ષો ચીટર, દક્ષો ચીટર. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમારા જૈનિશભાઈ આવી ગયા છે અને એટલી ધમાલ કરે છે ને તમે જુઓ. રાધે રાધે, રાધે રાધે. તો ગાઈસ અમારા દક્ષુભાઈ સ્કૂલેથી આવી ગયા છે, જૈનુભાઈ પણ આવી ગયા છે અને જૈનિશભાઈ આવીને તરત જ મોબાઈલમાં લાગી ગયા છે. જુઓ. બાય દક્ષુ, રાધે રાધે. અમારા દક્ષુભાઈ ટ્યુશન જાય છે. હવે બિચારો આવશે છેક 5:30. અત્યારે તમે જુઓ 2:30 વાગે ટ્યુશન જાય છે અને 5:30 વાગે બિચારો આવશે. કેટલો રાઉસ થઈ જાય મારો છોકરો. જેનિસ જો 4:10 થવા લલ્લા, ઉભો થા. ફોન મૂકી દે, ચલ ફોન મૂકી દે ફટાફટ. હું ક્યારની કહું છું ચલ ચલ ચલ, તો એ જો અંદર શું કરે છે, બોલ રમવા લાગી ગયો. જો નાટક કરે છે ને અંદર. 4:10 થઈ ગઈ, 4 વાગ્યાનું ટ્યુશન છે. ક્યારની કહું છું યાર, એટલું માથું દુખાવે છે ને આ છોકરો તો બહુ જ હેરાન કરે છે. ઓ જેનું, તું મને એમ કે તને કાલે કઈ થતું નહોતું તો બી તું કેમ દવાખાને મને લઈ ગયો? એવું કેમ કીધું કે મમ્મા મને દવાખાને લઈ જાઓ? દવા તો તે પીધી નહીં, બસ ખાલી રાત્રે 1 ડોઝ પીધો એ બસ, પછી તો પીધી જ નહીં. તો ગાઈસ કાલે પરાણે દવાખાને ગયા પણ દવા તો પીધી જ નહીં ભાઈએ. ચાલ્યો સીધો સીધો. અરે નીચે બેસી ગયો આ તો. લે જેનું મોડું થાય છે ઊભો થાય ને બેટા, બહુ મોડું થાય. એ ગાંડા જેવો ખવાતું હોય. એની બેગ ત્યાં પડી છે અને એક્ટિવા પાછળ બેઠો છે. બોલો, અને આખી ગાડી હલાવે છે જાણે જેનું મોડું થાય છે. જો આ બેગ પડી એની, અને આ ભાઈ અહીંયા છે. જો એટલે જાની યાર મોડું થાય છે, એટલે બહુ હેરાન કરે છે આ છોકરો, બહુ જ હેરાન કરે છે. જા લઈ આવ, બેગ લઈ આવ પેલા ફટાફટ લેવા. ડાયો દીકરો છે એમ તો, ક્યાં બેગ નાખી દીધી જો તો એને. આવું હેરાન કરે છે. બોલો અલા કઈ જાય છે જેનું? ઓ જેનિશ, અરે રે રે પાછો ગયો આ છોકરો. અલા ચાલ હું આવું છું. અમારા દક્ષને ભણવામાં બહુ તકલીફ પડી જાય છે, વાંચવામાં ગમતું નથી, વાંચવાનું ગમે છે. ઓ વાગ્યો. તો કેટલા માર્ક્સ આયા? કેટલા માર્ક્સ આયા? લે બોલ ઉપર. અમારા દક્ષભાઈએ બોલ ઉપર નાખી દીધો. બોલો કેટલો મસ્ત ફસાય. જો હા એ પડે ની મારી ઉપર. દક્ષ વજન ના આપીશ. ઓકે, તો કેટલા માર્ક્સ આવ્યા? ચલ બતા. એક ભૂલ તો અચ્છા એવું છે. તો ચલો આજે ડિનરમાં મારે બનાવવાના છે બટાકા પૌવા. મારે તેલનો ડબ્બો લેવા જવાનું છે. બટાકા પૌવા બનાવ ને, બહુ દિવસ થયા યાર, મને બહુ મન થયું છે ખાવાનું. કેમ એક દિવસ તો તે ખાધા હતા બેટા? આજે ના મેળ આવે, સોરી બેટા. પનીર. અરે તું તો જો કે બૂમો પાડે છે. પનીરનું શાક ખાવા માટે કેટલી આર્ગ્યુમેન્ટ કરે છે તું જો તો. ચાલો ગાઈસ, અચ્છા હરખી જગ્યા, બેગ હરખી જગ્યાએ. તો ગાઈસ ચાલો ભાઈ, અમારા દક્ષુભાઈને પનીરનું શાક ખાવું છે તો હમણાં હું પનીર લઈ આવું ને પનીરનું શાક ને રાઈસ બનાવી એમની માટે. ખુશ થઈ ગયા વાદિકા, ખુશ થઈ ગયા પનીરનું શાક ખાવા. તો ગાઈસ દક્ષુભાઈને રિંગટોન નાખવી છે તો મને કહે છે મમ્મા મને રિંગટોન ડાઉનલોડ કરી આપો. તો ચાલો એમને રિંગટોન ડાઉનલોડ કરી આપીએ. અમારા બંને ભાઈઓને મસ્ત અલગ અલગ ફોન છે, મને ડિસ્ટર્બ ના કરે એટલે એ લોકોને અમારા જૂના ફોન હોય, નવા લાવ્યા હોય, અમે જૂના એ લોકોને આપી દીધા છે. પણ અમુક ટાઈમ જ છે કે સ્કૂલેથી આવીને ટ્યુશનથી આવીને અડધો કલાક રમવાનું, પછી હું રમવા નથી આપતી. હા, મારો જૈનિશભાઈ થોડો વધારે રમે છે પણ દક્ષ નથી રમતો. મારો છોકરો આવી ગયો, મારો છોકરો આવી ગયો ટ્યુશનથી. શું લાયો મારો દીકો? શું લાયો મારો છોકરો? મારો દીકો શું લાયો? કેમ ઉદાસ છે મારો છોકરો? ચા પી લો. ચા શેમાં પીવે છે ગાઈસ જોજો તમે. તો ગાઈસ જો અમારા જેનિશભાઈ બોટલમાં ચા પીવે છે. ફર્સ્ટમાં આવ્યા તો હજી નથી છોડતા. અને ચા બી એકદમ શાંતિથી તો નથી જ પીતો, દોડીને પીવે છે. તો ગાઈસ અમારા દક્ષુભાઈનો ઓર્ડર છે કે ડિનરમાં બનાવવાનું છે પનીરનું શાક અને રાઈસ, કેમ કે એનું ફેવરેટ છે પનીરનું શાક ને રાઈસ. તો અત્યારે હું જાઉં છું બધું લેવા માટે. ચોક્કો એટલો દક્ષ આઉટ હતો યાર, એવું ચીટિંગ નહીં કરવાનું. આઉટ હતો એવું ના ચાલે, ચીટર છે તું તો, ચીટર. દક્ષ ચીટર, દક્ષ
ચીટર દક્ષ ચીટર. તો ગાઈસ હવે વારી આવી છે જેનિશભાઈની. હવે જેનિશ શું કરે છે ખબર નહીં, ક્યાંય સીધો બેસે છે આ છોકરો, બેસે કે ઊભો? ક્યાંય હખડો નથી રહેતો. ચોક્કો ચોક્કો ચોક્કો, સિક્સ 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 હે ને જેનો. ગાઈસ આજે જેનિશભાઈનામાં દમ નથી ચોક્કા છક્કા લાગતા. જોઈ લો, ડેડ બોલ જાય છે, વ્હાઈટ બોલ જાય છે, ચંપલ કમ્પલસરી પહેરવાના છે. ઓ તો ચાલો ગાઈસ છોકરાઓને રમવા દઈએ. હવે હું જાઉં છું લેવા માટે બધું. અમારા દક્ષભાઈનો ઓર્ડર છે કે મમ્મા બનાવો પનીરનું શાક. તો ચાલો. હા રાઈસ બી. અહીંયા પનીર મસાલો શોધી રહી છું પણ પનીર મસાલો નથી મળતો. ક્યાં મૂકી દીધા ભાઈએ? તો ગાઈસ બધું જ લઈ લીધું છે શાકભાજી. જુઓ બધું લેવાઈ ગયું છે. ફટાફટ ઘરે જઈને ડિનર બનાવું. દક્ષ માટે પ્રિન્ટ કરાવી લીધી છે, એને એક્ઝામ છે એટલા માટે. હા એ મને નહીં ખબર બેટા. નો બોલ હતો બેટા. હા દક્ષ બાઉન્સિંગ બોલ હતો. ચીટિંગ યાર, આવું કરવાનું. બોલ જ કયો, આખો બાઉન્સિંગ બોલ હતો બેટા. આમ સીધો બોલ નાખ ને. તો પનીરના શાક માટે મસ્ત ડુંગળી એન્ડ ટામેટાની ગ્રેવી ચડી રહી છે. હવે આને હું ક્રશ કરીને મસ્ત ગ્રેવી બનાવીશ. મસ્ત મજાની મારી ગ્રેવી થઈ ગઈ છે ઓનિયન ટમાટરની. હવે એને હું ક્રશ કરી લઉં. બહુ ગરમ છે આ. ગ્રેવીનો વઘાર કરવા માટે મસ્ત મજાનું બટર લઈ લીધું છે. બટરની અંદર લસણની ચટણી એડ કરી છે. લસણની ચટણી સતરાઈ જાય એટલે અંદર મેં ઝીણા ઓનિયન એડ કર્યા. એ પણ સતરાઈ જાય એટલે પછી હું એમાં ગ્રેવી એડ કરીશ. અમારા લડ્ડુ ગોપાલનું અલગથી બનાવ્યું છે પનીરનું શાક વિધાઉટ ઓનિયન ગાર્લિક. આ અમારું છે. તો અમારી માટે રોટલા બનાવ્યા છે. દક્ષુભાઈ આવી પણ ગયા જમવા. જેનિશભાઈ ના આવ્યા. અમારા દક્ષભાઈનું પનીરનું શાક અને રાઈસ રેડી થઈ ગયા છે. લા દક્ષુભાઈ તમારું ફેવરેટ ભોજન. કેટલા ખુશ થઈ ગયા છે. ભાવશે ને? હા છાસ ને કાંદો આપી દો ચાલે. તો ગાઈસ ત્રણેય બાપ દીકરો મસ્ત જમવા બેસી ગયા છે. અમારા જેનિશભાઈ માટે વઘારેલી ખીચડી બનાવી છે, પનીરનું શાક રાઈસ અને પ્રતિક માટે જુવારનો રોટલો પનીરનું શાક. આજે ડબ્બા પર મૂકીને ખાય છે કેમ કે એમને બેગ નથી ભરાતું. છોકરાઓને બધા જમે છે. હું થોડી વાર રેસ્ટ કરું કેમ કે થાકી ગઈ ઊભા રસોઈ બનાવીને. પછી 10 મિનિટ પછી હું પણ જમું. અમારા જેનિશભાઈએ જો ખાંડ ઢોરી અહીંયા જોઈ. અલા નીચે ન પાડીશ, નીચે ન પાડીશ. તો ગાઈસ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.